एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। भगवान श्री हरि વૃતાલયની અંદર સ્થિત થયા છે। પોતાના હરિભક્તોને દિવ્ય લાભ પ્રાપ્ત થાય એ માટે અત્યંત સુંદર એવો રંગોત્સવ અને પુષ્પ દોલોત્સવ આ બંને મહોત્સવો કરવા માટે તત્પર થયા છે। ભગવાન સ્વામિનારાયણે હોળીના દિવસે અહીંયા હરિભક્તોને આજ્ઞા કરી છે કે હોળીના દિવસે કોઈએ પણ ગધેડાની સવારી કરવી નહીં અને એ વખતના સમયમાં જે તે સ્થાનોમાં આ તે ગધેડાની સવારી કરવી એવા પ્રકારનું કોઈક રિવાજ હશે, કોઈક ચલણ હશે, એને કારણે શ્રીજી મહારાજે આ બધા હરિભક્તોને ના પાડી છે। સાથે સાથે એ પણ કહ્યું છે કે કોઈએ આ બધી પ્રવૃત્તિમાં જોડાવું નહીં જેની અંદર પુરુષો અને સ્ત્રીઓ એકબીજાને અપમાનજનક શબ્દો કહે, આવા પ્રકારની પણ પ્રવૃત્તિ ન કરવી, કારણ કે એ વખતના સમયમાં એનું પણ ઘણું પ્રચલન હશે। એટલે શ્રીજી મહારાજે એવો પણ ઉપદેશ આપ્યો છે। ત્યારબાદ હોળીનો દિવસ છે, હુતાશની છે, એટલે બધા હરિભક્તો એ ભગવાનની પૂજા કરી રહ્યા છે। એમાં વિશેષ કરીને પૂર્ણિમાના દિવસે સ્ત્રી હરિભક્તો એ આવી અને શ્રીજી મહારાજની વિવિધ ઉપચારો દ્વારા પૂજા કરે છે। આમ કરતા કરતા હોળીનો લગભગ આખો દિવસ પૂજન ઇત્યાદિની અંદર જ સમાપ્ત થઈ જાય છે। રાત્રિને વિશે થોડું શયન કરી શ્રીજી મહારાજ વહેલી પરોઢીએ જાગી જાય છે, પોતાનું નિત્ય કર્મ પરવારી અને હવે આગળના કાર્યક્રમ માટે તત્પર થાય છે। એકમનો દિવસ આવ્યો, અર્થાત આજે જ હવે ફૂલ દોલોત્સવ ઉજવવાનો છે। ભગવાન શ્રી નરનારાયણ દેવનો એ દિવસે જ એક પ્રકારે જન્મોત્સવ ઉજવવાનો છે। એના માટેની તૈયારીઓ પણ તમામ પૂરી થઈ ગઈ છે અને શ્રીજી મહારાજ એ હવે આવી અને આ પુષ્પ દોલોત્સવના કાર્યક્રમનો શુભારંભ કરવાના છે। સુવર્ણનો સુંદર હિંડોળો રચાવવામાં આવ્યો છે અને આ હિંડોળાની અંદર સુવર્ણની નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવવામાં આવી છે। ભગવાન સ્વામિનારાયણ એમણે આવી અને આ મૂર્તિઓનું પૂજન કર્યું। ત્યારબાદ એમની વિવિધ ઉપચારો દ્વારા જે સેવા કરવી જોઈએ એ તમામ સેવા કરી, આરતી ઇત્યાદિ કરી અને હરિભક્તોના સમૂહ સહિત શ્રીજી મહારાજ આ રીતે ખૂબ મોટો જાણે ઉત્સવ કરતા હોય એ પ્રકારે ઘણા બધા વાજિંત્રો વગડાવ્યા છે અને મોટો નાદ ગજાવ્યો છે, જેથી કરી ગામ આખાની અંદર ખ્યાલ આવે કે અહીંયા મોટો ઉત્સવ થઈ રહ્યો છે એમ જાણીને શ્રીજી મહારાજે સુંદર નાદ વગડાવ્યા છે। હરિભક્તોએ પણ ગુલાલ આકાશની અંદર ઉડાડી અને ઉત્સવનો જ એક પ્રકારનો મંગલ પ્રારંભ જાણે થતો હોય એવા પ્રકારની સુંદર ક્રિયાઓ અહીંયા થઈ રહી છે। ત્યારબાદ તો શ્રીજી મહારાજે પૂજન ઇત્યાદિ પૂર્ણ થયું જાણી બ્રાહ્મણોને ઘણું દાન દક્ષિણા ઇત્યાદિ આપી અને બધાને મોકલ્યા છે અને ત્યાર પછી ભક્તજનોના સમૂહ સહિત
શ્રીજી મહારાજ એ સભાની અંદર આવીને વિરાજમાન થયા, પોતે ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા છે. ખુલ્લું એવું સુંદર મોટું પટાંગણ છે, જેની અંદર ઘણા બધા હરિભક્તો આ રીતે એકત્રિત થઈને બેઠા છે. કુબેરભાઈ ઇત્યાદિ કે જે બધા હરિભક્તો જેમની પાસે રંગ ઇત્યાદિ હતા એ બધા લઈ અને શ્રીજી મહારાજની સમીપે આવ્યા અને આવી શ્રીજી મહારાજના સન્મુખ આ બધું મૂકી દીધું. ગળાની પાસે રંગ ભરેલા ગળા હતા, મોટા મોટા ગળા લાવી અને શ્રીજી મહારાજની સન્મુખ મૂક્યા. કોઈકની પાસે ગુલાલ ઇત્યાદિ ભરેલા મોટા મોટા કોથળા હતા, તો એ લાવી અને મૂક્યા. અને એમ મોટા પ્રકારની વિવિધ પ્રકારની જે સામગ્રી કહેવાય એ બધી રંગોની સામગ્રી લાવી અને શ્રીજી મહારાજના સન્મુખ મૂકી દીધી છે. અને શ્રીજી મહારાજને વિનંતી કરી કે ભગવાન, હવે તો રંગોત્સવ આપણે બધાએ કરવો છે, માટે તમે આજ્ઞા કરો, એટલી અમે રાહ જોઈને બેઠા છીએ. અને પછી તો શું થાય, શ્રીજી મહારાજ તત્ક્ષણ સ્ત્રીઓને આજ્ઞા કરે છે કે તમે બધી સ્ત્રીઓ એ થોડી દૂર જઈ, જે સ્થાનમાં પુરુષોનો સ્પર્શ ન થાય એવા સ્થાનમાં જઈ અને તમે રંગોત્સવ કરો. અને આ તરફ પુરુષો બધા અહીંયા રંગોત્સવ રમશે. એટલે પ્રથમ તો સ્ત્રીઓને ત્યાંથી દૂર મોકલી દીધી છે. અને આ તરફ શ્રીજી મહારાજ અને સમસ્ત સંત મંડળ, પાર્ષદો અને પુરુષ હરિભક્તોનો આખો એક સમૂહ અહીંયા મોટી રંગોત્સવની આયોજનની અંદર જોડાઈ ગયો છે. હવે સર્વપ્રથમ જ મુક્તાનંદ સ્વામી એ રંગનો ભરેલો મોટો ઘડો એ લાવી અને શ્રીજી મહારાજના મસ્તક ઉપર જાણે અભિષેક કરતા હોય એ રીતે ઢોળી દીધો. અને રંગોત્સવનો પ્રારંભ અહીંયાથી થયો, ભવ્યાથી ભવ્ય પ્રારંભ થયો. અને કેવો રંગોત્સવ જામ્યો! આહાહા! ઘણા બધા હરિભક્તો છે, ઘણા બધા સંતો અને પાર્ષદો છે, બ્રહ્મચારીઓ છે, એ બધા એકબીજાની સાથે એક મોટા પ્રકારની રંગોત્સવ રમી રહ્યા છે. અને આનંદ કિલ્લોલ થઈ રહ્યો છે. વિવિધ પ્રકારના વાજિંત્રનો નાદ થાય છે. અને આને રંગો, આને રંગો, આને રંગો એવા પ્રકારની નાદ ત્યાં એકબીજાનો સંભળાઈ રહ્યો છે. અને એક ખૂબ સુંદર વાતાવરણ, એક પ્રકારનું આહલાદિત વાતાવરણ પણ ત્યાં સર્જાયું છે. અને ત્યાર પછી તો ઘણા સંતો જોડ કરીને રમવા લાગ્યા. સંતો એકબીજાની સાથે રમે, જેમ કે ગુણાતીતાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા, બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા. આમ કરતા બધા સંતો એકબીજાની સાથે જોડ બનાવીને રમે છે. એ જ રીતે બ્રહ્મચારીઓ પણ એવું કરે છે. મુકુંદાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, આ બધા જયરામ બ્રહ્મચારી ઇત્યાદિ બધા એકબીજાની સાથે રમે છે. બીજી તરફ જેમ કે હરિભક્તોની વાત કરીએ તો હરિભક્તોની અંદર પણ કુબેરભાઈ છે, જોબનબગીની સાથે રમવા લાગ્યા. એમ બધા હરિભક્તોનો પણ સમૂહ એકબીજાની સાથે જોડ કરીને રમે છે. પાર્ષદોની અંદર પણ સોમલા ખાચર, સુરા ખાચર એકબીજાની સાથે રમતા હોય છે. અને એમાંય વળી કૌતુક સર્જાય છે. સોમલા ખાચર હોય છે એ સુરા ખાચરને માથે મોટો રંગનો ગળો ઢોળી દે છે. અને મોટો ભયંકર મોટો ગળો લાવી અને સુરા ખાચરને રંગ કરી નાખે છે. એટલે સુરા ખાચર પણ આકુળ વ્યાકુળ થઈ એ સોમલા ખાચરને ઉઠાવી અને નીચે જમીન ઉપર પટકી દીધા. અને પછી એમને બરાબર ગુલાલથી લીપી દીધા. અને વળી પછી આવું દ્રશ્ય જોયું એટલે બ્રહ્માનંદ સ્વામી દૂર ત્યાં ઊભા નિત્યાનંદ સ્વામીની સાથે રમતા. અને એમણે જોયું કે સુરા ખાચર અને સોમલા ખાચરને નીચે પાડી દીધા છે અને રંગે છે. તો ત્યાંથી નિત્યાનંદ સ્વામીને પડતા મૂકી દોટ કાઢી અહીંયા આવ્યા અને સુરા ખાચરને બરાબર પકડી અને એમને આખા ગુલાલથી લીપી દીધા. આવું કૌતુક સર્જાયું. અને બરાબર લીપી અને પછી સુરા ખાચર પણ બાકી કેમ મૂકે, એટલે એમણે પણ બ્રહ્માનંદ સ્વામીને બરાબર લીપ્યા. અને પાછા બે ખાસ મિત્રો કહેવાય. તો આ રીતે સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામીને લીપ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી હવે ફરી આકુળ વ્યાકુળ થયા. અને પછી સુરા ખાચરનું માથાના વાળ પકડી અને એમને બરાબર લીપવાનો પ્રયત્ન કરે છે. એમના માથે હાથ ફેરવે છે, પણ એમને વાળ હાથમાં જ નથી આવતા. કેમ કે ભૂલી ગયેલા કે સુરા ખાચરને માથે ટાલ પડી છે. એટલે પછી થાય શું, પછી તો હાથ ફેરવે છે પણ વાળ હાથમાં આવતા નથી. અને બરાબર બંને એકબીજાને રંગતા હોય છે. અને શ્રીજી મહારાજે જોયું એટલે સિંહાસન ઉપર તરત કૂદકો મારી નીચે આવ્યા. અને સુરા ખાચરને જે બરાબર પહેલા તો રંગનો ગળો ઢોળી દીધો એમના ઉપર અને ગુલાલથી આખા લીપી દીધા. અને પછી એ રીતે બધા સખાઓ ભેગા થઈ અંદરો અંદર બહુ જ મોટો આનંદ કિલ્લોલ કરી અને રંગોત્સવ રમે છે. પ્રાગજી પુરાણી
એ મયારામ ભટ્ટની સાથે આ રીતે ક્રીડા કરે છે અને એકબીજાને રંગના ગળા માથે ઢોળે છે અને ગુલાલ લીપે છે, વિવિધ પ્રકારના રંગો એકબીજાને ચોપડી દે છે અને મોટો આનંદ કિલ્લોલનો ઉત્સવ ત્યાં સર્જાતો હોય છે. આવો તો એકાદ પ્રસંગ થયો. આવા તો ઘણા બધા પ્રસંગો અંદર અવારનવાર સર્જાતા કે જેની અંદર આકુળ વ્યાકુળ થઈ એકબીજા કોઈકની આંખોની અંદર રંગ ભરી દેતા, કોઈકના કાનમાં રંગ ભરી દેતા, કોઈકના માથા ઉપર રંગ ભરી દેતા અને રંગોત્સવનો મોટો કિલ્લોલ ત્યાં જામ્યો છે અને આવી ભવ્ય રંગોત્સવનો ઉત્સવ એ ત્યાં સર્જાઈ રહ્યો છે. ત્યાર પછી તો શ્રીજી મહારાજ એમણે હરિભક્તોને પ્રસન્ન કરવા માટે માત્ર હરિભક્તોની પ્રસન્નતાને અર્થે પોતે પોતાના સુંદર એવા ઘોડા ઉપર વિરાજમાન થયા અને જે સમૂહ અહીંયા આનંદ કિલ્લોલ કરી રહ્યો હતો, રંગોત્સવ રમી રહ્યો હતો, એની પ્રદક્ષિણા કરવા લાગ્યા. અને આવું જે સુંદર દ્રશ્ય જેના મનની અંદર ઉતર્યું એને એ છબી પોતાના અંતરની અંદર કંડારાઈ ગઈ કે અહોહો, શ્રીજી મહારાજ કેવા રંગે રમ્યા છે અને કેવા હરિભક્તોના સમૂહની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને એ પણ ઘોડા ઉપર વિરાજમાન થઈ. આવું સુંદર દ્રશ્ય બધાને નજરે પડ્યું. શ્રીજી મહારાજની આવી અલૌકિક મૂર્તિના દર્શન કરી બધાને અહોભાવ, આશ્ચર્ય ભાવ થવા લાગ્યો. અને ત્યાર પછી તો ધીરે ધીરે કરતા બપોરનું ટાણું થવા લાગ્યું અને નરનારાયણ દેવનો મહાનૈવેદ્ય કરવાનો સમય થયો. એટલે પછી શ્રીજી મહારાજ એના પૂર્વે થોડા સમય પૂર્વે જ ત્યાંથી બધા હરિભક્તોના સમૂહ સાથે ગામના સમીપે જ આવેલું એવું ધના તળાવ, એ ધના તળાવની અંદર આવી પોતે ત્યાં સ્નાન ઇત્યાદિ ક્રિયા કરે છે. બધા હરિભક્તો પણ સ્નાન ઇત્યાદિ ક્રિયા કરી અને શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. અને ત્યાર પછી શુદ્ધતા અને પવિત્રતાને ધારણ કરી નરનારાયણ દેવનું સ્થાનક જે સ્થાનની અંદર ગોઠવ્યું હતું, સુવર્ણનો હિંડોળો બનાવ્યો હતો, એ સ્થાનમાં બધા આવ્યા. આવી ફરી વખત નરનારાયણ દેવની વિવિધ પ્રકારે ઉપચારોથી પૂજા ઇત્યાદિ કરી છે. ત્યાર પછી નરનારાયણ દેવને મહાનૈવેદ્ય ધરાવ્યું, એમની સેવા સ્તુતિ ઇત્યાદિ કરી, પ્રાર્થના કરી અને ત્યારબાદ જાણે ઉત્સવની પૂર્ણાહુતિ કરતા હોય પુષ્પ દોલોત્સવની એ પ્રકારે નરનારાયણ દેવની પુનરાગમન વિધિ પણ કરી અને ત્યારબાદ એ જે મૂર્તિઓ હતી એને હિંડોળાથી નીચે ઉતારી. ત્યારબાદ બ્રાહ્મણોને પણ ઘણું દાન દક્ષિણા ઇત્યાદિ કે શ્રીજી મહારાજે અપાવ્યું છે. ત્યાર પછી બપોરના સમયે બધા સંતોની પંક્તિમાં શ્રીજી મહારાજ પોતે પીરસવા પણ પધાર્યા અને બધાને પીરસીને પ્રસન્ન કર્યા, ભોજન જમાડીને ખૂબ પ્રસન્ન કર્યા. ત્યારબાદ પાર્ષદોની અને હરિભક્તોની પણ પંક્તિઓ પડી અને બધા જમીને સંતૃપ્ત થયા છે. અને આ રીતે પુષ્પ દોલોત્સવનો દિવસ એ લગભગ અડધો થઈ ગયો અને ત્યાર પછી બધા એને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે હવે બધા પોતપોતાના સ્થાનમાં ઉતારાની અંદર જઈ અને આરામ કરો. અને શ્રીજી મહારાજ પોતે પણ ત્યાંથી ઈચ્છારામબાઈના ઉતારે પધારે છે અને ત્યાં જઈ ભોજન અંગીકાર કરી તેઓ પણ આરામની સ્થિતિમાં જાય છે. ત્યારબાદ એ જ દિવસે સાંજના સમયે મોટી સભા થઈ જેમાં હરિભક્તો અને સંતો બધા વિરાજમાન હતા. આ સભાની અંદર અહીંયા શ્રીજી મહારાજે ધર્મનો ઉપદેશ કર્યો કે સંત કોને કહેવાય અને અસંત કોને કહેવાય. અહીંયા પ્રથમ તો બંનેની વ્યાખ્યા કરી કે સંત છે એ વિવિધ પ્રકારના જે ત્યાગાશ્રમના નિયમો છે એને ધારણ કરીને રહેનાર હોય અને ભાગવત ઇત્યાદિ શાસ્ત્રોમાં કહ્યું એ પ્રકારના લક્ષણોથી કરીને યુક્ત હોય એવા પ્રકારના જે પુરુષ હોય એને સંત કહી શકાય. અને શ્રીજી મહારાજે પણ કહ્યું કે આ પૃથ્વી ઉપર સંતના જેવો વેશ ધારણ કરી, સંતના જેવો ઢોંગ દતી એ ધારણ કરી એવા પ્રકારની વાણી ઉચ્ચારનારા લોકો પણ ઘણા છે કે જેને જોઈને બહારથી તો એવું લાગે કે આ સાચા સંત જ હશે, પરંતુ એ સંત હોતા નથી. માટે મારા હરિભક્તોએ ખાસ ચેતવીને રહેવું એવું શ્રીજી મહારાજ અહીંયા વચન ઉચ્ચારે છે. અને આવા જે ઢોંગી પુરુષો એનાથી દૂર રહેવું, એની સમીપે ન જવું, એની વાણી ન સાંભળવી, એની સેવા પરિચર્યા ન કરવી, એમ શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે. અને અસાધુઓથી પણ દૂર રહેવું, કે જે સાધુ જન નથી એનાથી પણ દૂર રહેવું અને સતત જે સાચા સાધુ છે, સંત છે તેનો સમાગમ કરવો. અને સાધુને માટે તો વિશેષ નિયમો કયા? તો નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું, નિસ્વાદીપણું અને નિર્માનીપણું, આ પાંચ તેના મુખ્ય નિયમો છે. અને અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનનો ત્યાગ કરતા હોય એવા પ્રકારના જે સાધુ હોય એનો સમાગમ કરવાથી અવશ્ય હરિભક્તોનું ઋતુ થશે. આવા પ્રકારના ઉપદેશ શ્રીજી મહારાજ અહીંયા આપે છે. એટલે ત્યાં સભાની અંદર ઉપસ્થિત જે બધી બાઈ હરિભક્તો
સ્ત્રીઓ હરિભક્તો જે હતી એ બધી વિચારમાં પડી ગઈ, બધી આશ્ચર્ય કરવા લાગી અને એક પ્રકારે બધી અંદરોઅંદર વાર્તાલાપ કરે છે કે વળી આ કેવું. એટલે એમને પોતાના જે પ્રતિનિધિ એવા પુરુષ હરિભક્તો હતા એમને બધાને સમીપે બોલાવી અને વાત કરી અને એમના દ્વારા પોતાનો જે પ્રશ્ન હતો એ શ્રીજી મહારાજ સન્મુખ રજૂઆત કરાવી. પ્રશ્ન કંઈક એવો હતો અને આ પુરુષ હરિભક્તો હતા એમણે આવી અને શ્રીજી મહારાજ સન્મુખ આ પ્રશ્નની રજૂઆત કરી છે કે ભગવાન, તમે તો જાણો છો, સર્વજ્ઞ છો કે પૃથ્વી ઉપર જે સંત પુરુષો છે, જે સાધુ પુરુષો છે, એ બે પ્રકારના છે. એક છે મુમુક્ષુ સાધુ પુરુષ અને બીજા છે મુક્ત સાધુ પુરુષ. જે મુમુક્ષુ સાધુ પુરુષ છે કેવા છે? તો એ સાધન દશાની અંદર છે, સાધનાની માર્ગની અંદર એ લોકો હજુ ચાલી રહ્યા છે. હજુ એમને ભાન નથી, એક પ્રકારની હજુ એમને મુક્તતા પ્રાપ્ત થઈ નથી, દેહથી ઉપરત સ્થિતિ પ્રાપ્ત થઈ નથી, પરંતુ એ માર્ગે તેઓ ચાલી રહ્યા છે અને પાછા સાધુ પણ છે. બીજા છે એ છે મુક્ત પુરુષ છે કે જેમને આ સાધનાનો માર્ગ પૂર્ણ થઈ ગયો છે અને એમના સાધનાનું જે અંતિમ ફળ એ પણ પ્રાપ્ત થઈ ગયું છે. એ અંતિમ ફળ શું? તો દેહથી ઉપરતપણું, દેહની અંદર કોઈ પણ આસક્તિ નહીં, સ્ત્રી અને પુરુષની અંદર એક સમાનપણું, દરેક જાતિની અંદર, દરેક વર્ણની અંદર એક સમાનપણું, અને એમને માત્ર ભગવાનની સેવા, એમની ભક્તિ, એના સિવાય બીજું કઈ જીવનની અંદર કરવા જેવું રહ્યું નથી. અને જે ઉપદેશ આપે છે એ તો જન કલ્યાણાર્થે આપે છે, પરંતુ પોતાને કઈ એની અંદરથી પ્રાપ્ત થાય એવા હેતુથી બિલકુલ આપતા નથી. તો આવા બે પ્રકારના સાધુઓ છે, મુમુક્ષુ અને મુક્ત. હવે શ્રીજી મહારાજ તમે જે વાત કરો છો કે અષ્ટ પ્રકારે સ્ત્રી ધનનો ત્યાગ, એ તો મુમુક્ષુ સાધુ માટે યથા યોગ્ય છે ને એને પાલન કરવું જ જોઈએ. પરંતુ ભગવાન, જે મુક્ત પુરુષ છે એવા સાધુ માટે આ નિયમ ન હોય તો કેટલું રૂડું થાય. કારણ કે સ્ત્રીઓને બધાને એવી ઈચ્છા સતત રહે છે કે અમારા સમીપે બેસીને પણ સાધુ પુરુષો, સંતજન આવી અને કથા વાર્તા કરે, અમને કંઈક લાભ આપે કે જેથી કરી અમને પણ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય. આવી જ્યારે વાત કરી એટલે શ્રીજી મહારાજ એ પોતે વિચારમાં પડી ગયા કે અહો, હરિભક્તોને મારે એક પ્રકારે હજુ ઘણું જ્ઞાન આપવાની જરૂર છે. કારણ કે શાસ્ત્રનું જ્ઞાન હજુ સંપૂર્ણપણે આ બધાને પ્રાપ્ત થયું નથી, એટલે આ પ્રકારની વાત કરે છે. કારણ કે મુક્ત પુરુષ હોય કે મુમુક્ષુ પુરુષ, એ બંને માટે એક સમાન નિયમ હોવો જ જોઈએ અને છે પણ ખરો. એ બંને માટે જુદો નિયમ નથી. અને આ બધા હરિભક્તો એમ વાત કરે છે કે અમારી સમીપે, સ્ત્રીઓની સમીપે બેસી અને આ મુક્ત પુરુષો કથા વાર્તા કરે, એમાં વળી વાંધો શું છે? કારણ કે એ લોકો તો દેહથી ઉપરત થઈ ગયા છે અને ખરેખર એક દ્રષ્ટિએ જોતા આપણને વાત બહુ યથા યોગ્ય પણ લાગે એવી છે, બિલકુલ ચોકસાઈ પૂર્ણ લાગે એવી છે. આમાં જરાય સંશય રાખ્યા જેવો જ નથી. આપણે પણ વિચાર કરીએ કે જે માણસ જેને આ બધાની કઈ પડી જ નથી, વળી એની પાસે આ મૂકી દઈએ કે ન મૂકી દઈએ એનો શું અર્થ? વચનામૃતની અંદર પણ અમુક વાત એવી કરવામાં આવી છે કે જે મુક્ત પુરુષ છે એ તો જે વિષયોની અંદર રત થાય છે એ તો કેવી રીતે થાય છે? તો એ વિષયોની અંદર ડૂબકી મારી અને પરત આવી જાય છે. જેવી રીતે કોઈ તરવૈયો હોય એ પાણીમાં ડૂબકી મારી અને પરત આવી જાય, એવી રીતે આ જે મુક્ત પુરુષ છે એ વિષયોની અંદર ડૂબકી લગાવી અને પરત આવી જાય છે, પણ એને વિષયોનો કોઈ લેપ થતો નથી. એ નિર્લેપ છે, નિર્લેપ અવસ્થાને પામી ગયો છે, સ્વચ્છંદ વિચરણ કરનાર છે. અને એને આ બધા કોઈ પણ માયા, મોહ ઇત્યાદિ એને પોતાની જાળની અંદર ફસાવી શકતા નથી. એને તો માત્ર ભગવાનની ભક્તિ જ કરવી છે, બીજું કાંઈ એના જીવનનો ઉદ્દેશ્ય નથી. તો વળી આવા પુરુષને માટે એના સામે પુરુષ હોય કે સ્ત્રી હોય એને શું ફેર પડવાનો છે? કોઈ ફેર જ નથી પડવાનો. અહીંયા શ્રીજી મહારાજ આ બધાની વિભ્રાંતિને ટાળવા માટેનો ઉપાય કરે છે. શ્રીજી મહારાજ શાસ્ત્રના વચન ટાંકે છે કે ભાગવતની અંદર સાક્ષાત કપિલ દેવે આ વાત કરેલી છે, આજ ભાગવતની અંદર યયાતિ રાજાએ પણ વાત કરેલી છે. એવા શાસ્ત્રના વચનો ટાંકી અને શ્રીજી મહારાજ કહે છે કે મુક્ત પુરુષ હોય કે મુમુક્ષુ પુરુષ હોય,
એ બંને માટે સ્ત્રીઓનો ત્યાગ કરવો એટલો જ જરૂરી છે જેટલો સામાન્ય માણસ માટે ત્યાગ કરવો જરૂરી છે. સામાન્ય મનુષ્ય માટે જેટલો સ્ત્રીઓનો ત્યાગ કરવો આવશ્યક છે એટલો જ આવશ્યક આ લોકો માટે પણ છે. માટે આવો સંશય રાખવો નહીં. કારણ કે મુક્ત પુરુષ હોય એ પણ પોતે સાધન દશાને પૂર્ણ કરી અને મુક્ત દશાને ભલે પામ્યો હોય, પરંતુ એની જે સાધનાની સિદ્ધિ છે એને પળવારની અંદર ભ્રષ્ટ કરનારી જો કોઈ બાબત હોય તો એ સ્ત્રી છે. અને આવી જો કોઈ સ્ત્રી હોય જે મુક્ત દશાને પામી હોય, સાધન દશાની પૂર્ણ થયેલી એવી કોઈ બ્રહ્મચારીની સ્ત્રી હોય, તો એવી સ્ત્રી માટે પણ પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થવાનું કારણ એ પુરુષ માત્ર છે. માટે હરિભક્તો અવશ્ય આ બધા બાબતોથી દૂર રહો. સ્ત્રીઓ માટે સર્વથા મુક્ત મુમુક્ષુને તમામ પ્રકારના પુરુષો ત્યાગ કરવા યોગ્ય છે. અને એ જ રીતે બીજી તરફ જે સાધુ પુરુષો છે એમના માટે તમામ પ્રકારની સ્ત્રીઓ ત્યાગ કરવા યોગ્ય છે. એના માટે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય આવશ્યક છે, એમાં શંકાને સ્થાન. માટે સ્ત્રીઓથી તો હર હંમેશને માટે સાધુ પુરુષોએ દૂર જ રહેવું જોઈએ. અને હરિભક્તો તમે જે વાત કરી રહ્યા છો કે સ્ત્રીઓને પછી જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે, આ વાત પણ બરાબર છે તમારી. તે એના માટેનો ઉપાય એ છે કે જ્યારે સાધુજનો સંતજનો કથા વાર્તા કરી રહ્યા હોય તો એના સન્મુખાર્થે પુરુષ હરિભક્તો હોય અને પુરુષ હરિભક્તોના છેટે એનાથી દૂર સ્ત્રી હરિભક્તો બેસી અને કથા વાર્તાનું શ્રવણ કરે તો આ પ્રકારે યોગ્ય છે. આમાં કોઈ બાદ નથી. આ રીતે સાધુ પુરુષોને પોતાના જે નિયમ છે એ પણ સચવાશે અને સાથે સાથે સ્ત્રી હરિભક્તો છે એમને જે જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ એ જ્ઞાન પણ અવશ્ય પ્રાપ્ત થશે. માટે તમે નિસંશય થઈ જાઓ. આમ શ્રીજી મહારાજ ઘણા બધા વચનો ટાંકે છે. હવે અહીંયા શ્રીજી મહારાજ કેટલાક દાખલા પણ આપે છે કે જે મુક્ત પુરુષો હતા, ઘણા પૂર્વાશ્રમની અંદર પૂર્વેના સમયની અંદર ઘણા એવા મુક્ત પુરુષો થઈ ગયા કે જ્યાં સ્ત્રી ધન ઇત્યાદિ પદાર્થોથી ઉપરત હતા, પરંતુ એમને જ્યારે સ્ત્રી ઇત્યાદિનો સંસર્ગ થયો એટલે તરત પોતાના ધર્મ થકી ચલાયમાન થયા, પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થયા. એમાં ઋષ્યશૃંગ મુનિની વાર્તા આવી. જ્યારે શ્રીજી મહારાજે માણાવદરની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો એ વખતે જ્યારે ઉપદેશ આપેલો એની અંદર આ વાત આવેલી. ઋષ્યશૃંગ મુનિ કદાચ આપણને યાદ હોય તો જંગલની અંદર રહેતા હતા અને જંગલની અંદર પોતે એમને કોઈ દિવસ સ્ત્રી જોઈ જ નથી કે સ્ત્રી એટલે શું. એમને એક જ હતું કે સ્ત્રી પુરુષ કશું છે જ નહીં. એમને એમ જ કે જે પણ છે એ બધા ઋષિ જ છે, કારણ કે એને પોતાના પિતાને જ જોયેલા, બીજા કોઈને જોયા પણ ન હતા. એટલે એમના મનમાં ખાલી આવી જ પ્રકારની સ્થિતિ હતી કે જે છે એ બધા ઋષિ મુનિ છે. એમાં કોઈક સ્ત્રી ઋષિ મુનિનો વેશ ધારણ કરીને આવી અને એનો ધર્મ ભ્રષ્ટ કરાવે ઋષ્યશૃંગ મુનિનો, છતાંય એને ખ્યાલ જ નથી કે આ સ્ત્રી છે. એમ જ સમજે છે કે આ ઋષિ મુનિ જ છે કોઈક આપણા જેમ. અને એના પાછળ પછી સમીપે આવેલા જે રાજા એના નગરની અંદર જાય છે અને નગરની અંદર જઈ અને ત્યાં કારણ કે રાજાને વરસાદ કરાવવો હોય છે એટલે ઋષ્યશૃંગ મુનિ આવે એટલે વરસાદ પણ થયો. પણ મૂળ કહેવાનો મતલબ કે એ ઋષ્યશૃંગ મુનિનો ધર્મ ભ્રષ્ટ થયો. એને તો સ્ત્રી ધન ઇત્યાદિ જોયું જ નહોતું, એને તો આ બધી કોઈ બાબતની માહિતી જ નહોતી, પણ છતાંય એના ધર્મમાંથી ભ્રષ્ટ થયા. તેનું કારણ આ જ છે કે જે સાધુ પુરુષો છે એને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું, અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈએ. એ જ રીતે જે આદિબાઈઓ છે કે જે સિદ્ધિ સાધનાની સ્થિતિમાં માર્ગમાં છે અથવા તો સિદ્ધિ સાધનાને પામી ચૂકી છે એવી સ્ત્રીઓ માટે આ તે પુરુષોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એવું શ્રીજી મહારાજ અહીંયા સ્પષ્ટ વાત કરે છે. આ ઉપરાંત નારદજીનું દ્રષ્ટાંત પણ અહીંયા શ્રીજી મહારાજ આપે છે. એ દ્રષ્ટાંત કેવું છે, એની અંદર શ્રીજી મહારાજ શું વાત કરે છે, એ તમામ માહિતી આપણને પ્રાપ્ત થશે કથાના આવતા સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ
સ્વામી મહારાજ